નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ નંબર 5 શરીરનું હલનચલન આ એકમ 5ના કુલ 35 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. દોરડું કૂદતી મોનિકાના હાથની ગતિ સાથે કયો સાંધો સંકળાયેલો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ખલદસ્તા સાંધો. દોરડું કૂદતી મોનિકાના હાથની ગતિ સાથે ખલદસ્તા સાંધો સંકળાયેલો છે. પ્રશ્ન નંબર 2. આપણે ઉપર નીચે ડાબી જમણી બાજુએ સરળતાથી જોઈ શકીએ છીએ, તો આ ક્રિયામાં કયા પ્રકારનો સાંધો સંકળાયેલો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ઉખડી સાંધો. આપણે ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુએ સરળતાથી જોઈ શકીએ તો આ ક્રિયામાં ઉખડી સાંધો છે એ સંકળાયેલો છે. પ્રશ્ન 3. ઉઠક બેઠક કરતી વખતે તમારા શરીરના કયા સાંધાનો સૌથી વધુ ઉપયોગ થતો હશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, મિજાગ્રા સાંધાનો. ઉઠક બેઠક કરતી વખતે આપણા શરીરના મિજાગ્રા સાંધાનો સૌથી વધુ ઉપયોગ થતો હશે. પ્રશ્ન નંબર 4. શરીરના બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. આ માળખાને ખાલી જગ્યા કહે છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કંકાલ તંત્ર. શરીરના બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. આ માળખાને કંકાલ કહેવામાં આવે. પ્રશ્ન નંબર 5. હૃદય અને ફેફસા જેવા નાજુક અવયવોનું રક્ષણ શેમાં થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, પાસળી પિંજરમાં. હૃદય અને ફેફસા જેવા નાજુક અવયવોનું રક્ષણ પાસળી પિંજરમાં થાય છે. પ્રશ્ન નંબર 6. અળસિયું માટીમાં કઈ રીતે ચાલે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, શરીર પરના વજ્રકેશો દ્વારા. અળસિયું છે એ માટીમાં એના શરીર પરના વજ્રકેશો દ્વારા ચાલે છે. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ખોપરીમાં આવેલો સાંધો મિજાગ્રા સાંધો. આ જોડકું સાચું નથી. પણ વિકલ્પ એ આપણે જોઈએ, હાડકાં વગરનું પ્રચલન કરતું પ્રાણી અળસિયું. આ જોડકું સાચું છે. ગરદન અને શીર્ષને જોડાણ કરતો સાંધો એને ઉખડી સાંધો કહેવામાં આવે. આ વિધાન પણ સાચું છે. અને શરીરને આધાર આપતું માળખું એને કંકાલ તંત્ર કહેવામાં આવે. આ ત્રણેય જોડકા સાચા છે. પ્રશ્ન 8. વંદો દિવાલ પર કયા કારણે ચાલી શકે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, તેમાં ચલનપાદની નજીક વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે. વંદાના પગમાં એટલે કે ચલનપાદની નજીક વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય તેના કારણે એ દિવાલ પર ચાલી શકે છે. પ્રશ્ન નંબર 9. અતુલ આકાશમાં ઉડતા પક્ષીઓ જુએ છે અને કેટલીક બાબતો નોંધે છે. તેમાં કઈ બાબત સત્ય નથી? હવે આપણે એના વિધાન જોઈએ. વિધાન 1. તેના હાડકાં છિદ્રિષ્ટ છે. વિધાન 2. તેના શરીરમાં વાતાશયો છે. વિધાન 3. તેના અગ્ર ઉપાંગનું ચાંચમાં રૂપાંતરણ થયેલું છે. અને વિધાન 4. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુ જકડી રાખે છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, એટલે કે માત્ર ત્રીજું વિધાન છે એ સત્ય નથી. એટલે કે તેના અગ્ર ઉપાંગનું ચાંચમાં રૂપાંતરણ થયેલું હોય પક્ષીની બાબતમાં, તો એ સાચું નથી. પ્રશ્ન નંબર 10. માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવવા કયું અંગ સહાય કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, પૂંછડી. માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવવા માટે માછલીની પૂંછડી છે એને સહાય કરે છે. પ્રશ્ન નંબર 11. કોમલ લીમડાના વૃક્ષને જુએ છે અને કેટલીક બાબતોમાં મૂંઝવણ અનુભવે છે, તો તે નીચેનામાંથી સાચું શું હશે? વિધાન 1. વનસ્પતિ પ્રચલન કરે છે, હલનચલન ન કરે. વિધાન 2. વનસ્પતિ હલનચલન કરે છે, પ્રચલન ન કરે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, વિધાન 1 ખોટું અને વિધાન 2 સાચું છે. વનસ્પતિની બાબતમાં આ વનસ્પતિ પ્રચલન કરે છે અને હલનચલન ન કરે આ વિધાન ખોટું છે.
જ્યારે વનસ્પતિ હલનચલન કરે અને પ્રચલન ન કરે આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 12. અમૃતના દાદાના એક્સ-રેના ફોટાને જોઈને કહો તેમાં કયો સાંધો સ્પષ્ટ જોવા મળે છે. અહીં ફોટો આપેલો છે તો અહીં આ કયો સાંધો ટૂંકમાં અહીં જોવા મળે છે આ તમે જોઈ શકો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, મિજાગ્રા સાંધો. બરાબર, આપણા ઘૂંટણ હોય તો ત્યાં આપણો મિજાગ્રા સાંધો આવેલો હોય છે. પ્રશ્ન નંબર 13. કયા અસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, નિતંબાસ્થિ. નિતંબાસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે. પ્રશ્ન નંબર 14. તમે સાપ, અળસિયું, ઈયળ જુઓ છો તેમની વચ્ચેની સામ્યતા નોંધો છો તો નીચેનામાંથી કઈ સામ્યતા હોઈ શકે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, હલનચલનની. સાપ, અળસિયું અને ઈયળમાં હલનચલનની સામ્યતા હોઈ શકે. પ્રશ્ન 15. નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, નાકનો અગ્રભાગ. આપણા નાકના અગ્રભાગમાં માત્ર કાસ્થિ હોય છે. પ્રશ્ન 16. કરોડ સ્તંભમાં આવેલા હાડકાની સંખ્યા જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, 33. કરોડ સ્તંભમાં આવેલા હાડકાની સંખ્યા 33 છે. પ્રશ્ન 17. વંદાના પગની કેટલી જોડ હોય છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, 3. વંદાના પગની 3 જોડ હોય છે, એટલે કુલ એને 6 પગ હોય. પ્રશ્ન 18. પક્ષીઓના કયા અંગનું પાંખોમાં રૂપાંતર થયેલું છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, અગ્ર ઉપાંગનું. પક્ષીઓના અગ્ર ઉપાંગ છે એનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે. પ્રશ્ન 19. આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, કરોડ સ્તંભને. આપણા શરીરની મુખ્ય ધરી કરોડ સ્તંભને ગણવામાં આવે છે. પ્રશ્ન 20. નીચે પૈકી કયા અવયવમાં અચલ સાંધા છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ખોપરીમાં. આપણી ખોપરીની અંદર અચલ સાંધા આવેલા હોય, એટલે કે ટૂંકમાં એ ચલિત થઈ શકે નહીં. પ્રશ્ન 21. બાહ્ય કર્ણની રચના સાથે શું સંકળાયેલું છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, કુર્ચા. બાહ્ય કર્ણની રચના સાથે કુર્ચા સંકળાયેલી છે. પ્રશ્ન 22. ખોપરીના હાડકાં વડે બનતા સાંધા પૈકી કેટલા સાંધા ચલ છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, 1 જ. ખોપરીના હાડકાં વડે બનતા સાંધા પૈકી 1 જ સાંધો ચલ છે. પ્રશ્ન 23. અળસિયાનું શરીર શેનું બનેલું છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વલયોનું. અળસિયાનું શરીર વલયોનું બનેલું છે. પ્રશ્ન 24. નીચેના પૈકી કયા ભાગમાં ખલદસ્તા સાંધો છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ખંભામાં. આપણા ખંભાના ભાગમાં ખલદસ્તા સાંધો આવેલો હોય. પ્રશ્ન 25. આપણા શરીરના કોઈ ભાગને વાળીએ છીએ ત્યારે તે કયા ભાગથી વળે છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, સાંધો હોય ત્યાંથી. જ્યારે આપણા શરીરને આપણે વાળીએ તો આપણા શરીરમાં જ્યાં સાંધો હોય ત્યાંથી આપણું શરીર વળે છે. પ્રશ્ન 26. કરોડરજ્જુનું બીજું નામ જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, મેરુદંડ. કરોડરજ્જુનું બીજું નામ મેરુદંડ છે. પ્રશ્ન 27. એક વ્યક્તિ ઘૂંટણને વાળ્યા વગર નમીને પોતાના પગના અંગૂઠાને સ્પર્શી શકતી નથી તો તમે તેને કંકાલ તંત્રના કયા અંગની સાવચેતી રાખવાનું કહેશો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, કરોડ સ્તંભને. એક વ્યક્તિ છે એ ઘૂંટણને વાળ્યા વગર નમીને પોતાના પગના અંગૂઠા અડી શકે નહીં તો આપણે એને કરોડ સ્તંભને સાવચેતી રાખવાનું કહીશું. પ્રશ્ન 28. પ્રાર્થના સભામાં થતી ગરદન પરિભ્રમણની યોગ ક્રિયા કયા સાંધા સાથે જોડાયેલ છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ઉખડી સાંધા સાથે. પ્રાર્થના સભામાં થતી ગરદન પરિભ્રમણની યોગ ક્રિયા ઉખડી સાંધા સાથે જોડાયેલ છે. પ્રશ્ન 29. ક્રિકેટની રમતમાં ઝડપી બોલર દ્વારા બોલિંગ કરવાની ક્રિયા કયા સાંધા સાથે સંકળાયેલ છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, કંદુક ખલિકા સાંધા સાથે. ક્રિકેટની રમતમાં ઝડપી બોલર દ્વારા બોલિંગ કરવાની ક્રિયા છે
એ કંદુક ખલિકા સાંધા સાથે સંકળાયેલ છે. પ્રશ્ન 30. ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ નીચલું જડબું. ખોપરીનું આ નીચલું જડબું છે, આપણું મોઢાનું નીચલું જડબું, એ ફક્ત એક જ હલનચલન કરી શકે, બાકી ખોપરીના બીજા હાડકાં હલનચલન કરી શકે નહીં. પ્રશ્ન 31. તમારે પાણીમાં તરતું એક સાધન બનાવવું છે, તો તમે સાધનનો આકાર નીચેનામાંથી કયો રાખશો? અહીં આકાર આપેલા છે. આ એનો આકાર આપણે આપશું, બીમાં જે આકાર છે એ આપશું, સીમાં જે બતાવેલ છે લંબચોરસ આકાર એ આપશું, કે ડીમાં જે આપેલો છે આકાર 2 ત્રિકોણ જોડેલા એવો આપશું. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી. અહીં બીમાં જે આકાર આપેલો છે એટલે કે માછલી જેવો આકાર, તો એવો આકાર આપણે સાધનને આપશું, જેથી સાધન પાણીમાં સરળતાથી તરી શકે. પ્રશ્ન નંબર 32. આપણા શરીરના 2 હાડકાં જે સ્થાને જોડાય છે તેને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સાંધા. આપણા શરીરના 2 હાડકાં જે સ્થાને જોડાય એને સાંધા કહેવામાં આવે. પ્રશ્ન 33. નીચે આપેલી આકૃતિને શરીરના ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો. અહીં આપણા હાથની આકૃતિ છે, અહીં નિતંબની આકૃતિ છે અને આપણી ખોપરી છે. તો ઉપરથી નીચેના ક્રમમાં આપણે શરીરમાં એ પ્રમાણે ગોઠવવાના છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી. સૌપ્રથમ આવશે ખોપરીનો ભાગ, ત્યારબાદ આવશે હાથનો ભાગ અને ત્યારબાદ આવશે નિતંબનો ભાગ. એટલે કે ત્રીજું છે એ પહેલાં આવશે, પહેલું છે એ બીજા અને બીજું છે એ ત્રીજા ક્રમે આવશે. પ્રશ્ન 34. નીચેનામાંથી કયા સજીવની હલનચલનની ગતિ અલગ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી વંદાની. વંદાની હલનચલનની ગતિ અલગ છે, જ્યારે અળસિયું, ગોકળગાય અને ઈયળની હલનચલનની ગતિ સરખી છે. છેલ્લો પ્રશ્ન 35મો. અળસિયાની ગતિ કઈ સપાટી પર અલગ હશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ફિલ્ટર પેપર પર. અળસિયાની ગતિ છે એ ફિલ્ટર પેપર પર અલગ હશે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.